સુભાનપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક યુવકનું મોબાઈલ લોકેશન લીધા બાદ શક્તિ નામના હુમલાખોર અને તેના સાગરીતોએ ખૂની હુમલો કરતા પોલીસે બે કારમાં આવેલા હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર સુભાનપુરાના આકાશ કોમ્પ્લેક્સમાં રહેતા અને વાઘોડિયા રોડ ઉપર નાસ્તાની લારી ધરાવતા ગૌરાંગ પડિયારે પોલીસને જણાવ્યું હતું કે મારી લારી પર 5 જણા કામ કરે છે, જેમાંથી નીરવ નામના માણસનો મારા ઉપર ફોન આવ્યો હતો। આ ફોન ઉપર એક યુવકે કહ્યું હતું કે હું શક્તિ બોલું છું, તારો માણસ જમવાનું આપતો નથી અને ખલાસ થઈ ગયું છે તેમ કહે છે। જો અમને જમવાનું નહીં મળે તો તને ઘરે આવીને મારીશું। ત્યારબાદ શક્તિએ ગાળો ભાંડતા ગૌરાંગે ગાળો નહીં બોલવા અંગે જણાવ્યું હતું। શક્તિએ તેનું સરનામું માંગ્યું હતું, જેથી ગૌરાંગે સરનામું અને મોબાઈલ લોકેશન આપ્યા હતા। ત્યારબાદ થોડી જ વારમાં બે કારમાં 3 થી 4 જણા આવ્યા હતા। તેમણે માર માર્યો હતો અને એક હુમલાખોરે ચપ્પુના 4 ઘા ઝીક્યા હતા। લોકો ભેગા થઈ જતા હુમલાખોરો ભાગી છૂટ્યા હતા। ગોરવા પોલીસે બનાવ અંગે ગુનો નોંધી હુમલાખોરોની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવતા હતા ને વાઘોડિયાથી દુકાનેથી તો રસ્તામાં પાછળ આવ્યા અને ચપ્પુ મારવા સારું પાછળ તળેલા અને અહીંયા આગળ એમને ગાડી સ્ટોપ કરી દીધી ને પછી એ લોકોએ બહાર કાઢીને એને ત્યાં દુકાને સામે લઈ જઈને એને માર્યો। સામે બી એના બધા ચપ્પુ જ લઈને માર્યા છે। પાછળ લીટો બી પડેલો છે, ચપ્પુ મારેલો છે પાછળની સાઈડે। એ નામ અમને નથી ખબર। એ ગૌરાંગભાઈ છે, ગૌરાંગભાઈ સુરેશભાઈ પટિયાર। હા, સુરેશ ભજીયા હાઉસનો છોકરો જ છે, સુરેશ ભજીયા વાળાનો છોકરો। અને કેમેરા બધા ખોલાવો એટલે ખબર પડે, જે હોય એ બધાને જેલમાં ઘાલો। જેલમાં જ ફાંસીની સજા આપો, બીજું કંઈ નહીં। એ ત્યાંથી આવતા હતા વાઘોડિયા, પછી અહીંયા આવીને આવો આગળ સામે મારીને નાહી ગયા મારા છોકરા। સમતા ચોકડી છે, કઈને ચપ્પુ મારીને નાહી ગયા છોકરાઓને। એ 7-8 જણ છે એવું કહેવામાં આવે છે। 7-8 જણ મારીને નાહી ગયા છોકરાને। એ ખ્યાલ નહીં આવું કોણ આવી ગયું એ ખબર નહીં સાહેબ। એ ગૌરાંગને મારીને નાહી ગયા। હા, બેસે પણ અહીંયાથી મારીને નાહી ગયા છે। એ જોન બોમ્યા છોકરાઓ જશે કઈ એ ખબર નહીં સાહેબ, અમને શું ખબર।